તો જય માતાજી મિત્રો, આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને આજે મિત્રો એક એવો ઉપાય બતાવું છું હું તમને કે 15 મિનિટની અંદર જ તમારા બધા સફેદ વાળ કાળા બની જશે અને એ સફેદ વાળ કઈ રીતના કાળા બની જશે એ પણ હું તમને બતાવી દઉં છું. બજારમાંથી તમે કેમિકલ વાળી ડાય લાવીને તમારા માથાની અંદર તમે લગાવો છો તો એ ડાયની અંદર શું નાખેલું આવે, કેમિકલ વાળું PPD નામનું કેમિકલ અંદર નાખેલું આવે. એટલે એ તમે ડાય લાવીને તમારા માથાની અંદર તમે લગાવો છો એટલે તમને કેટલા નુકસાન થાય છે કે તમારા જે વાળ હોય એ રૂકા સૂકા કરી દેશે, તમારા કાળા વાળ હોય તો સફેદ કરી દેશે, અમુક વાળ બબે પોખારા કરી દેશે અને વાળ તમારા ખરવા મળશે અને વાળ તમારા વધતા હોય એ અટકાવી દેશે. તો આ કેમિકલ વાળું નાખેલું એ ડાય તમે તમારી માથાની અંદર નાખો છો, તમને 1000 પ્રકારનું નુકસાન થાય છે. આ બધામાંથી તમને છુટકારો મળી જાય ને તમને 15 જ મિનિટની અંદર તમારા જે સફેદ વાળ એ બધા કાળા બની જશે અને બધું જ તમારી સમસ્યા દૂર થઈ જશે. તો એવો ઉપાય જોરદાર હું તમને બતાવું, તો વિડીયો તમે પૂરો જોજો તો તમને ખબર પડશે કે આપણા સફેદ વાળ કાળા કઈ રીતના કરવાના છે. તેના માટે આપણે 3 વસ્તુ લેવાનું છે અને એ વસ્તુ શું લેવાનું છે તો હીના પાવડર આપણે લેવાનું છે. તો આટલો આપણે હીના પાવડર લીધો છે ને ભીંગરાજ પાવડર આપણે લીધો છે. આ ભીંગરાજ પાવડર કહેવાય. તમે બજારની અંદર જશો તો પણ તમને મળી જશે ને હીના પાવડર પણ બજારમાં તમને મળી જશે. ને બીજા નંબરની અંદર આપણે ઇન્ડિગા પાવડર લેવાનો છે ને એ પાવડરનો યુઝ કઈ રીતના કરવાનો એ હું તમને પછી બતાવી. પહેલાં આ 2 પાવડરનો આપણે યુઝ કરવાનો એ હું તમને બતાવી દઉં ને પછી હું તમને પેલો પાવડર કઈ રીતના આપણે યુઝ કરશું એ પણ હું તમને બતાવી દઉં. તો હીના પાવડરની અંદર કેટલા ગુણ છે એ તો તમને ખબર જ છે. નેચરલી આપણા વાળ કાળા કરે છે હીના પાવડર. તો લોકોની 100% પસંદ હીના પાવડર જ હોય ને આ કુદરતી રીતે આપણા વાળ કાળા બનાવશે અને આની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ નાખેલું આવતું નથી. તો આપણે પહેલાં તો આપણા હીના પાવડર લીધો છે. તો મેદીની અંદર ભીંગરાજ એટલે મેદીના રાજા કહેવામાં આવે છે ભીંગરાજના પાવડરને. એટલે આની અંદર પણ કોઈ પણ પ્રકારનું કેમિકલ નાખેલું આવતું નથી આ પાવડરની અંદર. આપણે એક વાસણ લીધું છે, એક વાટકો. હવે એની અંદર આપણે જે હીના પાવડર છે એ નાખી દઈએ આ રીતના. તો આપણે લીધેલો એટલો પાવડર અંદર નાખી દીધું છે અને ભીંગરાજનો પાવડર પણ એની અંદર આપણે નાખી દીધી છે. તો આ બેવાનો આપણે મિક્સ કરી દઈએ આ રીતના. મિક્સ કરી દઈએ કમ્પ્લીટ, 2 એક જ થઈ જાય એ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે. અને એની અંદર હવે આપણે નાખવાનું છે તો પાણી. તો એની અંદર આપણે પાણી નાખી દઈએ. તો પાણી વધારે આપણે નાખવાનું નથી, થોડું નાખીને પછી આપણે મિક્સ કરવાનું. પાછું ખૂટો તો પછી ફરી આપણે પાણી નાખવાનું. એકારે આપણે પાણી નથી નાખવાનું કે પાછું ઢીલું થઈ જાય ને. આ રીતના ચમચીની મદદથી આપણે હલાઈ કરવાનું કે જો લગી જે અંદર જે ગોગળીઓ વરેજી છે પાવડરની એ છૂટી ના પડી જાય તો લગી આપણે ચમચીથી હલાઈ જ કરશું. જો વચમાં આપણે પાણી ખૂટે એવું લાગે તો પાણી પણ આપણે ઉમેર કરશું. તો આ રીતના આપણે બધી જ મેદી એક બનાવી દઈએ ને અંદર જે ગોગળીઓ વરેજી એ બધાને આપણે છૂટી પાડી દેવાના છે. તો 10 મિનિટ સુધી આપણે આ જ રીતના મિક્સ કરી દઈએ તો બધી જ જે પાવડરની ગોગળીઓ વરી છે એ બધી છૂટી પડી જાય. તો આ રીતના આપણે થોડીક વાર ચમચીથી દબાવશું તો પેલી ગોગળી હોય એ બધી છૂટી પડી જશે. અને પાણી પણ આપણે ખૂટ્યું છે એટલે પાણી પણ આપણે અંદર નાખી દઈએ. તો પાણી પણ આપણે અંદર નાખી દીધું છે. આ રીતના આપણે મિક્સ કરતું જ રહેવાનું છે એટલે જે ગોગળીઓ બધી વરેજી છે પાવડરની એ બધી છૂટી થઈ જાય ને એકદમ પેસ્ટ બની જાય એ રીતના આપણે ચમચીની મદદથી આપણે એને મિક્સ કરતા જ રહેવાનું છે. તો આ રીતના આપણે હજુ પણ અંદર ગોગળીઓ લાગત છે તો હજુ પણ આપણે એને મિક્સ કરી દઈએ અને ગોગળીઓ બધી છે એ બધી ભાગી નાખીએ આ રીતના. પાણી હજુ થોડુંક આપણે ખૂટ્યું છે એટલે પાણી પણ આપણે થોડુંક નાખી દઈએ. તો આ રીતના પાણી નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું. તો મિત્રો આપણે 10 થી 15 મિનિટ આ રીતના આપણે મિક્સ કરી તાળ જે પેલી ગોગળીઓ જે વરેલી હતી એ બધી છૂટી પાડી દીધી છે. અને હવે આપણે શું કરવાનું છે, મિક્સ કમ્પ્લીટ કરી દીધી છે આ રીતના. ને હવે આપણે એક લોખંડનું વાસણ લેવાનું છે. તમારા જોડે લોખંડની કઢાઈ હોય તો કઢાઈ લેજો. અમારી જોડે આ વાસણ હતું તે અમે એક વાસણ લીધું છે. લોખંડનું જ લેવાનું, આપણે બીજું કોઈ લેવાનું નથી. તો એ વાસણની અંદર આપણે જે આ પેસ્ટ પલાળ્યું એ પેસ્ટ એની અંદર આપણે આ રીતના નાખી દઈએ. તો આ રીતના આપણે જે પેસ્ટ બનાવ્યું એ બધું જ આની અંદર આપણે નાખી દીધું છે. ને હવે પછી આપણે શું કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં. આની અંદર આપણે કેમ નાખ્યું એ પણ હું માહિતી તમને આપી દઉં છું. તો આપણે તમારી જોડે જે લોખંડની કઢાઈ તો લોખંડની કઢાઈમાં આ રીતના આપણે મેદી જે બનાવી છે એ નાખી દેવાની છે. લોખંડની કઢાઈ ના હોય તો ગમે તે વાસણ હોય એમાં પણ તમારે નાખી દેવાનું છે. તો લોખંડની આપણા કઢાઈમાં કેમ નાખવાનું કારણ કે એની અંદર આયરન હોય એટલે મેદીની અંદર જે મેદી આપણે પલાળી છે એની અંદર આયરન મળે એટલે એનાથી ખાલી 15 જ મિનિટની અંદર આપણે જે સફેદ વાળ એ બધા કાળા બની જાય.
તો પછી આપણા લોખંડના વાસણમાં આપણે લીધી છે મહેંદી ને એની ઉપર આપણે શું કરવાનું છે કે એક આપણે આ રીતના પ્લાસ્ટિકનું જબલું લેવાનું છે ને એની ઉપર આપણે ઢોકી દેવાનું. તો ઢોકી કઈ રીતના દેવાનું? આ રીતના નથી ઢોકવાનું, એનો ફીટામ ફીટ કરી દેવાનું છે ને એની અંદર બિલકુલ હવા ના જાય. ન હવા જાય કે બહારની હવા જાય એટલે પાછું જે એનું જે પાવર હોય એ બધો ઉડી જાય, એટલે પાછું આપણને કોઈ પણ આપણને ફરક લાગે નહીં કે આપણા વાળ કાળા થાય નહીં. તો આ રીતના કમ્પ્લીટ આપણે ફિટ કરીને આ રીતના અહીંયા ગોઠ મારી દઈએ. તો પછી અંદરની એવા બહાર ના આવે કે બહારની અંદર ના જાય એ રીતના આ રીતના આપણે ફિટ કરી દેવાનું છે. તો આપણે એ જ રીતના ફિટ કરી દીધી છે. તો આના હવે આપણે 6 કલાક સુધી આની અંદર જ આપણે ઢોકી મૂકવાનું છે. અને તમારી જોડે જો વધારે ટાઈમ હોય તો આખી રાત તમે આને ઢોકી રાખવાનું, પછી સવારે ઉઠીને તમારે કઈ રીતના આને લગાવવાનું છે. તો પહેલાં તો તમારા માથાની અંદર તમારે કોપરેલ નાખેલો કે તેલ નાખેલો ગમે તે નાખેલું હોય એ તમારે કઈ શેમ્પૂથી તમારા વાળ ધોઈ કાઢવાના છે. વાળ ધોઈ કાઢીને પછી સૂકા કરી દેવાના છે. તો પછી આપણે આ જે મહેંદી પલારેલી જે વાસણની અંદર જ રાખવાની છે એ વાસણની અંદર રાખીને પછી તમારા વાળની અંદર તમારે લગાવવાની છે. નાખા માથાની અંદર તમારે લગાવી દેવાની છે અને વાળની મૂળની અંદર જાય એ રીતના પણ લગાવી દેવાની છે. અને આખી રાત તમે પલાળી રાખશો ને તો એ વધારે ગુણ લાગશે. અને મૂળની અંદર તમે લગાવશો એટલે ખાલી 15 મિનિટની અંદર તમારા વાળ જે સફેદ એ બધા કાળા બની જશે. અને તમારે લગાવવાના કેટલી વાર કે તમારા માથાની અંદર તમારે લગાવી દેવાનું છે. પછી તમારે 3 કલાક થાય તો લગે તમારે રહેવા દેવાનું છે. અને 3 કલાક થઈ જાય એટલે પછી તમારે શું કરવાનું છે કે સાદા પાણીથી તમારા વાળ ધોઈ કાઢવાના છે. અને તમારા માથાની અંદર જો શેમ્પૂ તમે નાખશો તાત્કાલિક તો તમારે કોઈ પણ ગુણ લાગે નહીં. તો તમારે શેમ્પૂ નાખવો હોય તો બીજા દિવસ તમારે નાખવાનું છે, તાત્કાલિક તમારે નાખવાનું નથી. તો જે રીતના મેં બતાવ્યું એ જ રીતના તમારે આ મહેંદી નાખવાનું છે. તો 15 મિનિટની અંદર તમારા જે સફેદ વાળ હોય એ બધા કાળા બની જશે. તો ત્રીજા નંબરની અંદર મેં કીધું કે ત્રીજા નંબરમાં આપણે કયો પાવડર લેવાનો છે એમ. તો ઇન્ડિગો પાવડર આપણે લેવાનો છે. તો આપણે લીધો છે. કોઈ પણ દુકાને તમે જશો, કરિયાણાવાળાની દુકાને જશો તો પણ મળી જશે, અને મેડિકલ સ્ટોર પર તમે જશો તો પણ તમને મળી જશે. તો આપણે ઇન્ડિગો પાવડર આપણે લીધો છે ને એના આપણે શું કરવાનું છે અને કઈ રીતના યુઝ કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું. તો ઇન્ડિગો પાવડર આપણે કઈ રીતના યુઝ કરવાનો છે તો આપણે પહેલાં તો આપણે પાણીથી આ રીતના પલાળી દેવાનું છે. ને વધારે આપણે પાણી એની અંદર નાખવાનું નથી, મીડિયમ જ ખાલી નાખવાનું છે. તો આપણે થોડું પાણી નાખી દીધું છે ને આ રીતના આપણે મિક્સ કરી દઈએ ચમચીની મદદથી. તો જે એમાં પાવડરની ગોગળીઓ હોય એ બધી ઓગળી જાય. તો આપણે 5 મિનિટ વાર આ રીતના આપણે ચમચીથી આપણે હલાઈ કરીએ એટલે જે ગોગળીઓ હોય એ બધી જ ઓગળી જાય અને મિક્સ પણ થઈ જાય. તો હવે આપણા જે મહેંદી પાવડર ને ભીમરાજ પાવડર આપણે આખી રાત પલાળી રાખી શકો 6 કલાક સુધી. તો આપણે એ રીતના મને પલાળી રાખવાનું નથી, 5 જ મિનિટ આપણે પલાળી રાખવાનું છે. વધારે વાર તમે જો પલાળી રાખશો તો એની જે ક્વોલિટી બધી ઉડી જશે. તો 5 જ મિનિટ પલાળી રાખીને પછી આપણા વાળની અંદર આપણે લગાવી દેવાની છે. લગાવ્યા પછી 90 મિનિટ કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે સાદા પાણીથી ધોઈ કાઢવાનું છે. તો આ ત્રીજો આપણે ઇન્ડિગોનો ઉપાય બતાવેલો એ આ ઉપાય ઇન્ડિકા પાવડરથી તમારા 2 કલરના વાળ થશે. તો 90 મિનિટ તમે જો રવા દેશો તો તમારા ડાર્ક કાળા વાળ થશે. વધારે જ તમારે જો કાળા વાળ જોઈતા હોય તો 2 થી 2.5 કલાક સુધી તમે રવા દેશો તો એકદમ કાળા ભમ્મર જેવા તમારા વાળ બનાવી દેશે. ઇન્ડિગા પાવડર તમે નાખશો ને પછી 2-2.5 કલાક પછી ધોયા પછી તમારે રાત્રે શું કરવાનું છે કે નારિયેળનું તેલ તમારા વાળની અંદર તમારે લગાવી દેવાનું છે. તો રાત્રે તમે નારિયેળનું તેલ તમારા વાળની અંદર તમે નાખશો એટલે જે કાળો કલર આવે એ લોક કરી દેશે. એટલે જે વાળ સફેદ હોય એ બધા જ કાળા બની જશે. તો આ 2 ઉપાય મેં જોરદાર તમને બતાવ્યા છે. અને આ 2 ઉપાય તમે કરી લેશો તો તમારા જે સફેદ વાળ હોય એ બધા જ કાળા બની જશે. અને ફરી જીવનભર સુધી તમારા વાળ સફેદ થાય જ નહીં ને કાળા જ રહેશે. આ 2 ઉપાય તમે કરી લેશો એટલે ફરી તમારે બધું કેમિકલ વાળી ડાય કે શેમ્પૂ કશું તમારે નાખવું પડે નહીં. ને કાળા તમારા વાળ જીવનભર સુધી તમારા વાળ કાળા જ રહેશે. અને તમે જ્યારે ઉપાય કરો તો આ જ ઉપાય તમે કરશો તો તમારા વાળ એકદમ કાળા ભમ્મર જેવા બની જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.